આજે તારીખ 15 ઓગસ્ટ 2024 ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે વેલકમ એગ્રોટેકની ટીમ પહોંચી છે। આજે ખેડૂતના ત્યાં મગફળીમાં મેગા કીટ જે વાપરી છે આપણી એનું લાઈવ નિદર્શન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે પ્રમુખ એગ્રોમાંથી પિયુષભાઈ ચોવટિયા તથા અહીંના ખેડૂત કે જેમના ખેતરમાં આપણે મેગા કીટનો ઉપયોગ થયો છે દિનેશભાઈ મેણિયા। દિનેશભાઈ, મેગા કીટ વાપરી કેટલા દિવસ દરમિયાન તમને રિઝલ્ટ જોવા મળ્યું? 4 દિનની અંદરમાં જ રિઝલ્ટ મળે। બાજુના કેરામાં ઓછું નાખેલું ને આમાં કાયદેસર નાખેલું, એમાં ઓછું નાખેલું ને આમાં નાખેલું। આમાં શું ફરક જોવા મળે? ફરકમાં જો આ નજરે દેખાય છે, આમાં ઓછું પડેલું છે ને આમાં જાજુ પડેલું। આ માલ સામે નજરે દેખાય છે। અત્યારે જ આપણે ખેડૂત છું, મગફળી કાઢી છે, આપ જોઈ શકો છો કે આમાં જે છે બેઠક મગફળીની અને મોટો ફરક શું છે કે જે દાણા મોટો થઈ જાય, એકદમ પોપટો મોટો થઈ જાય છે। નાની અંદર જેમાં મેગા કીટ ઓછી નાખી છે, ટૂંકમાં ડોઝ કરતા ઘણી ઓછી। ખેડૂતે એક અખતરો જ કર્યો તો ભાઈ શું ફરક છે રિઝલ્ટ નો, શું લાગ્યું? અખતરો એ હેઠું કર્યું તો પિયુષના પપ્પા કે ના બહુ સારું આવે। મેં કીધું એમ નહીં, હું મારા ખેતરમાં રિઝલ્ટ સારું ને તો જ તને હું પૈસા દઈ। મેં જ્યાં સુધી એને કહી દીધું। બરાબર, શું લાગ્યું તમને રિઝલ્ટ? ના, રિઝલ્ટમાં કાનની બૂટ પકડવી પડે। ખેડૂત કોઈ છેતરવાનો ધંધો આમાં છે નહીં, કાયદેસર જ છે। કાયદેસર નજરે જ આપણે જોઈ છીએ, 2 કેરા ઓછું નાખેલું, આમાં કાયદેસર નાખેલું। શું ફરક શું જોવા મળે? આ નજરે દેખાય છે। જો હા, એ ફરક તો સારા છે, આમાં જોઈ લ્યો ને આમાં જોઈ લ્યો, ગમે માણસને આનો આઈડિયો આવી જાય। બીજું એની વધમાં કોઈ ફરક છે? કલરમાં તરત આ રહ્યો જો છોડવા બે બાજુ બે હાઈરે જ છે। બરાબર, ટૂંકમાં જેમાં મેગા કીટ વાપરી છે એની ગ્રીનરી સારી છે, પાન મોટું છે, પાન મોટું અને એકદમ આમ કારું પડી જાય અને આ પાન પીરું દેખાય છે। ડાળિયાની મજબૂત છે, જાડી છે। બરાબર, આમ ફાલ બલમાં એમ જો હાલમાં સારું છે કે આ જે નથી વાપરી એમાં તમે જોઈ શકો છો, અને જે મેગા કીટ વાપરી છે એની અંદર પણ તમે નવા સુયા અને જે પોપટા છે બધા ભરાવદાર ને આખા ભરેલા દેખાય છે। બરાબર નથી? રેડી છે, હજી એક મારે તો નાખવું હોય, પછી મારા નાખે નો નાખે। કેટલા દિવસે તમને ફરક જોયો તો તમે? ફરક તો 4 દિવસમાં જ આવે। 4 દિવસમાં 4 દિવસનું રિઝલ્ટ કાયદેસર મળે। બરાબર, નાખ્યા પછી વરસાદ થઈ ગયો। હા, મારે વરસાદ બરાબર, આજે નાખ્યા 10 થી 12 દિવસ થયા। હા, 10-12 દિવસ થયા, સાચું રિઝલ્ટ 4 દિવસમાં ચાલુ થઈ ગઈ। અચ્છા, તો 100% બીજા ખેડૂતોને તમે ભલામણ કરો? એ હાટું તો હું કહું છું બધાને કા નાખવા। કાલે નખાયું બીજા ખેડૂતોને ભલામણ કરી તમે? બરાબર, પિયુષભાઈ શું કહેવા માંગો રિઝલ્ટ બાબતે? હવે મારું નામ પિયુષભાઈ છે, પ્રમુખ એગ્રો સેન્ટર અમારા ગામના જ છે, દિનેશભાઈ છગનભાઈ મેણિયા। હવે એમની વાડી અમે આજે આવેલા છીએ। એમને મેગા કીટનો આ મગફળીમાં ઉપયોગ કરેલો હતો, જે આ મગફળીમાં ઘણો ડિફરન્સ છે। એકદમ ગ્રીનરી અને એની ફૂટ એના હુયાની સંખ્યા પણ વધારે છે અને પોપટા પણ વધારે, સાઈઝ પણ પોપટાની સારી થઈ છે। અને આ જે રહ્યું આમાં એને હાવ ઓછી માત્રા એટલે હાવ નહીવત નાખેલું હતું, તો એનો તમે ગ્રોથ થઈ જોઈ શકો। ગ્રોથ નથી, છે પીડાશ ઉપર છે અને પાનની સાઈઝ પણ હાવ નાની છે, હુયા પણ ઓછા બેઠા છે અને આમાં નાખેલું છે એમાં પણ ડિફરન્સ સારો છે। તે ખેડૂતે જ આપણે વિડીયોમાં કીધેલું છે કે દિનેશભાઈ કે આની અંદર બેમાં નથી નજરે ફેર બતાવે। આમાં નાખેલું આમાં ઓછું નાખેલું, આમાં કમ્પ્લીટ નાખેલું એમ નાખીએ। તો દિનેશભાઈ, આ મેગા કીટ વિશે તમે શું કહો છો? એ બહુ રિઝલ્ટ સારું છે ભાઈ। ખેડૂત મિત્રને છેતરવાનો કેવો કોઈ આમાં ધંધો આવતો જ નથી। અધર ખાતર કરતા તમારે માંડવી નખાયા મને એટલી ખબર પડે। બરોબર, તો ખેડૂત મિત્ર આ મેગા કીટ જરૂર ને જરૂર વાપરો। જેવો આપણે દિનેશભાઈ પણ ખેડૂતોએ કીધું અને એને પોતે લાઈવ રિઝલ્ટ જોયું અને વાડી ઉપર જ જોયું અને આજે અમે રિઝલ્ટ જોવા અમે આવેલા છે। બરાબર, તો તમારું શું કહેવાનું સાહેબ? બરાબર છે કે જે રિઝલ્ટ આપણને લાઈવ દેખાય છે, પાનની સાઈઝ મોટી છે, વધ સારી છે, જેમાં નથી વાપર્યું એમાં લાઈનો ખુલ્લી છે, ચાસ આપણે જોઈ શકો છો, જેમાં વપરાયું છે એમાં ચાસ બધા ભરાઈ ગયા છે, આખું ખેતર ભરાઈ ગયું છે એકબીજાનું। તો આવા જ અમારા અનુભવી ખેડૂતોના અનુભવો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન હિટ કરો, જેથી કરીને સારા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।